સિસ્ટમ ધેટ ઇઝ યુરિનરી સિસ્ટમ. ઓકે, આ સિસ્ટમ છે કે જે બોડીમાંથી જે અશુદ્ધિઓ છે, હાનિકારક કચરો છે, મેટાબોલિક વેસ્ટ જેને કહેવામાં આવે, તો આ મેટાબોલિક વેસ્ટ છે બોડીમાંથી બહાર કાઢવાનું કામ કરે અને બ્લડને ફિલ્ટર કરવાનું કામ કરે. લોહીનું શુદ્ધિકરણનું કામ છે યુરિનરી સિસ્ટમ કરે છે. So, urinary system includes the organs which are involved in the process of excretion of metabolic waste from body. The organs of these systems are two kidneys, ureters, urinary bladder and urethra. કે જે યુરિનરી સિસ્ટમનું મુખ્ય કામ છે મેટાબોલિક વેસ્ટને બહાર કાઢવાનો છે. બોડીની જે પણ મેટાબોલિક વેસ્ટ છે એને બહાર કાઢવાનું કામ છે યુરિનરી સિસ્ટમ કરે છે. એન્ડ ધ ઓર્ગન્સ, એમાં બે મુખ્ય જે ઓર્ગન છે યુરિનરી સિસ્ટમનો એ છે કિડની. બે કિડની હોય, બે યુરેટર્સ કે મૂત્ર નલિકાઓ, યુરિનરી બ્લેડર એટલે મૂત્રાશય અથવા તો પેશાબની કોથળી અને મૂત્રવાહિની. આટલા છે યુરિનરી સિસ્ટમના મુખ્ય અંગો છે. આવી રીતે છે યુરિનરી સિસ્ટમ છે કાવ કેટલ બફેલોમાં છે આવેલી હોય. બે કિડની હોય, ઓકે, આવી રીતે પોઝિશન હોય, ત્યાંથી બે યુરેટર હોય અને યુરિન છે બધું બ્લેડરમાં એટલે મૂત્રાશયમાં આવે ને ત્યાંથી યુરેથ્રા દ્વારા બહાર નીકળે. So kidneys are two in left and right. કે બે કિડની હોય, ડાબી કિડની અને જમણી કિડની. Situated in sublumbar region in abdominal cavity. સબલમ્બર રિજન મતલબ કે જે પીઠનો ભાગ છે. ઓકે, આ જે ભાગ છે પીઠનો ભાગ એને લંબર રિજન કહેવામાં આવે. તેની નીચેની તરફ છે બંને બાજુમાં આવેલી હોય, પડખામાં જેને કહેવામાં આવે. ઓકે, બંને બાજુ પડખામાં છે કિડની છે આવેલી હોય, ડાબી કિડની અને જમણી કિડની. They are roughly oval in shape and reddish brown in color. કે એનો શેપ છે ઓવલ એટલે અંડાકાર હોય આકાર, અને જે રેડિશ બ્રાઉન ઇન કલર મતલબ કે જે આ લખેલું છે એનો કલર જે છે એ પણ રેડિશ બ્રાઉન જ છે. ઓકે, તો આ પ્રમાણે આવા કલરની કિડની હોય, રેડિશ બ્રાઉન ઇન કલર. Their surface is lobulated. ઓકે, એની સરફેસ જે સપાટી છે એ લોબ વાળી હોય, એની અંદર લોબ પડે, અલગ અલગ વિભાગો પડે. The right kidney situated ventral to the last rib and first 2 to 3 lumbar transverse processes, and the left kidney is variable in position. કે જમણી કિડની છે એ લાસ્ટ રિબની વેન્ટ્રલ તરફ એટલે નીચેની તરફ આવેલી હોય, છેલ્લી પાંસળી જે હોય તેનાથી નીચેની તરફ આવેલી હોય. પણ લેફ્ટ કિડનીનું એક્ઝેક્ટ લોકેશન ન હોય. જમણી કિડની આપણે જોયું હોય કે એનું લોકેશન જાણવું હોય કે કઈ બાજુ હોય તો આપણે કહી શકીએ કે છેલ્લી પાંસળી છે તેની એક્ઝેક્ટ પાછળની તરફ નીચેની બાજુ છે આવેલી હોય. ત્રણ જે લંબર ટ્રાન્સવર્સ પ્રોસેસ છે, લંબર વર્ટેબ્રા છે, મણકાઓ છે પીઠના, એની એક્ઝેક્ટ નીચેની તરફ છે આવેલી હોય. પણ ડાબી સાઈડની કિડની છે એની પોઝિશન છે વેરિયેબલ હોય. ઓકે, એક્ઝેક્ટ ફિક્સ લોકેશન ન હોય. શા માટે? તો કે ડાબી સાઈડમાં રૂમેન આવેલું. ઓકે, રૂમેન જ્યારે ફૂલ હોય તો કિડની પાછળની તરફ હોય. કે સપોઝ રૂમેન ફૂલ હોય તો જે કિડની છે એ પાછળની તરફ હોય, રૂમેન ખાલી હોય તો કિડની છે થોડીક આગળ આવી જાય. એટલે એનું એક્ઝેક્ટ લોકેશન ફિક્સ ન હોય, એનાટોમિકલ લોકેશન. એની સાઇઝ કે સોરી પોઝિશન છે વેરિયેબલ હોય. These are the kidneys of cow. આવી રીતે છે ઓવલ શેપની, રેડિશ બ્રાઉન કલરની
કિડની હોય એમાં આ લોબ્યુલેટેડ ઓકે અલગ અલગ લોબ્સ આપણને જોવા મળે તો ધીસ આર લોબ્યુલેટેડ કિડનીઝ ઓફ કાવ કલર એનો રેડિશ બ્રાઉન છે અને શેપમાં ઓવલ મતલબ અંડાકાર કિડની ની અંદર નું સ્ટ્રક્ચર જે છે અ કનેક્ટિવ ટિશ્યુ કેપ્સ્યુલ કવર્સ સૌથી ઉપરની તરફ છે એક આખું કેપ્સ્યુલ હોય કે જે આખું કવરિંગ કરે કિડની ને એને કેપ્સ્યુલ કહેવામાં આવે ઇટ હેઝ એન આઉટર ડીપ બ્રાઉન કોર્ટેક્સ એન્ડ ઇનર પેલ મીડ્યુલા જે ભાગ છે એ બે ભાગમાં વિભાજિત થાય કિડની નો જે ભાગ છે એમાં આઉટર જે પાર્ટ છે કે બ્રાઉન કલર નો જે ભાગ છે કોર્ટેક્સ કહેવામાં આવે અને અંદરનો જે ભાગ છે એને મીડ્યુલા કહેવામાં આવે The cortex has granular appearance due to numerous Malpighian corpuscles. Okay, જે કોર્ટેક્સ છે જે બ્રાઉન કલરનો છે એમાં આપણને ગ્રેન્યુલ્સ જોવા મળે મતલબ કે દાણાદાર કે એનો જે અપિયરન્સ છે ગ્રેન્યુલ્સ લાઈક આપણને જોવા મળે કે અંદર દાણા હોય એ પ્રકારના ગ્રેન્યુલ્સ લાઈક અપિયરન્સ જોવા મળે શા માટે તો કે એની અંદર નાની અસંખ્ય સૂક્ષ્મ નલિકાઓ આવેલી હોય જેને માલ્પીજિયન કોર્પસ્કલ્સ કહેવામાં આવે આવી લાખોની સંખ્યામાં છે નલિકાઓ સૂક્ષ્મ નલિકાઓ આવેલી હોય કે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી તો આવી નલિકાઓને કારણે એનો આકાર છે ગ્રેન્યુલર દાણાદાર આપણને દેખાય medulla consists of uriniferous tubule blood vessels and lymphatics જે medulla ભાગ છે એની અંદર યુરિનિફેરસ ટ્યુબ્યુલ્સ હોય યુરિનિફેરસ ટ્યુબ્યુલ છે કે જે યુરિન ફોર્મેશન મૂત્રના નિર્માણ માટે સંગ્રહ માટે જવાબદાર છે બ્લડ વેસલ્સ અને લસિકા ગ્રંથિઓ છે આવેલી હોય લસિકા નલિકાઓ આવેલી હોય The straight portion of uriniferous tubules appears as a conical mass called as renal pyramid કે જે યુરિનિફેરસ નો ટ્યુબ્યુલ્સ નો સ્ટ્રેટ પોર્શન હોય સીધો ભાગ છે એ આખો પિરામિડ લાઈક શેપ હોય ઓકે આવી રીતે પિરામિડ લાઈક સ્ટ્રક્ચર હોય એની અંદર યુરિનિફેરસ ટ્યુબ્યુલ્સ આપણને જોવા મળે તો આ જે પિરામિડ છે એને પિરામિડ લાઈક સ્ટ્રક્ચર છે એને રિનલ પિરામિડ કહેવામાં આવે લાઈક ધીસ એમાં આઉટર જે કવરિંગ છે એને ફાઇબ્રસ કેપ્સ્યુલ કહેવામાં આવે જે બહારનું કવર છે ત્યારબાદ એના બે ભાગ પડે કોર્ટેક્સ એન્ડ મીડ્યુલા તો જે બ્રાઉન કલરનો પાર્ટ છે આ પાર્ટને કોર્ટેક્સ કહેવામાં આવે અને જે આ ટ્યુબ્યુલ્સ વાળો આ કોર્ટેક્સ છે એમાં જોઈ શકીએ આપણે અંદર ગ્રેન્યુલ્સ દાણાદાર પાર્ટ દેખાય અંદર ઝીણા ઝીણા દાણા હોય એ પ્રકારનો આખો ગ્રેન્યુલર પાર્ટ જોવા મળે અને આ જે ભાગ છે વ્હાઇટ કલરનો ઓકે એ છે
ઓકે, દેખાય છે સ્ક્રીન? યસ સર. ઓકે. સો આ જે કિડની નો શેપ છે કે આઉટર જે કવરિંગ છે, જે બહારનું આખું એક પડ હોય, કવરિંગ નો મતલબ શું થાય? પડ, કવર, કે પરત. આને કેપ્સ્યુલ કહેવામાં આવે. ઉપર એકદમ લીસું ચળકતું હોય, ઓકે, એ કેપ્સ્યુલ છે, કોથળી જેવું હોય, ઓકે, ફાઇબ્રસ કેપ્સ્યુલ. એની અંદર આખી કિડની નું સ્ટ્રક્ચર બધા આવેલા હોય. કિડની ની અંદર બે વિભાગ પડે. બાહ્ય જે બહારનો બ્રાઉન કલર નો હોય, ઓકે, આ જે ભાગ છે આને કોર્ટેક્સ કહેવામાં આવે. કોર્ટેક્સ ની અંદર માલ્ફિઝિયન કોર્પસ્કલ્સ હોય, અસંખ્ય, કે લાખોની સંખ્યા, કરોડોની સંખ્યામાં કહી શકાય. એના કારણે એનો જે આકાર છે, શેપ છે, અપિયરન્સ કેવો દેખાય? દાણાદાર દેખાય. અંદર દાણા દાણા હોય એવો આખું સ્ટ્રક્ચર દેખાય. અને બાકીનો જે વ્હાઇટ કલરનો થોડોક આછો ભાગ દેખાય, આ જે ભાગ છે મિડ્યુલા કહેવામાં આવે. અને મિડ્યુલામાં અસંખ્ય યુરિનિફેરસ ટ્યુબ્યુલ્સ હોય, બ્લડ વેસલ્સ હોય, કે અને લિમ્ફેટિક હોય, લસિકા નલિકાઓ, જેને કારણે સફેદ કલરનો આપણને ભાગ દેખાય. અને અસંખ્ય ભેગી મળીને આખું એક પિરામિડ જેવું સ્ટ્રક્ચર બનાવે. આ સ્ટ્રક્ચરને રિનલ પિરામિડ કહેવામાં આવે. આવા ઘણા બધા રિનલ પિરામિડ છે કિડનીમાં આવેલા હોય. Okay, the straight portion of uriniferous tubules appears as a conical mass called as renal pyramids. એટલે આવા જે આ માસ લાઈક આ જે સ્ટ્રક્ચર દેખાય, આ બધા renal pyramids છે. એની ફરતે આવી બ્લડ વેસલ આવેલી હોય. Between the pyramids, a part of cortex dips inwards, forming renal columns for Bertin. Okay, પિરામિડ્સ ની વચ્ચે છે આવી રીતે રિનલ કોલમ બને. ઓકે, આખા ખાંચા પડે, એને રિનલ બર્ટિની કહેવામાં આવે. આ પિરામિડ છે, એની આ સરાઉન્ડિંગ છે કોર્ટેક્સ આવેલું છે. તો કોર્ટેક્સ ના આવા કોલમ ઊભા ખાંચા પડે, આ ભાગને રિનલ કોલમ કહેવામાં આવે. They present at the apex. સર અવાજ નથી આવતો. ના, હજી નથી આવતું સર. આવે છે અવાજ? હા સર, હવે આવ્યો. યસ. ઓકે, સો આ જે યુરિનિફેરસ ટ્યુબ્યુલ છે, બધી ભેગી મળીને એક રિનલ પિરામિડ બનાવે. આવા 2-3 રિનલ પિરામિડ માંથી નલિકાઓ નીકળે. ઓકે, કોમન પાથવે બને, એને માઇનર કેલિક્સ કહેવામાં આવે. કેલિક્સ માઇનર. આ જે પાથવે છે, નળી જે કોમન ઓપનિંગ છે, એને કેલિક્સ માઇનર કહેવામાં આવે. આવા ઘણા બધા કેલિક્સ માઇનર ભેગા થાય. આ કેલિક્સ માઇનર છે, આ કેલિક્સ માઇનર. ઓકે, ધીસ ઇઝ કેલિક્સ માઇનર. અને એક કેલિક્સ મેજર બનાવે. ઓકે, આ બધા નું સપોઝ અહીંયાથી જો તમે તે કોમન છે, આ આખું જે સ્ટ્રક્ચર બને આને કેલિક્સ મેજર કહેવામાં આવે. બધા કેલિક્સ મેજર ભેગા થઈ અને સ્ટ્રક્ચર બનાવે, ઓપનિંગ બનાવે, જેને રિનલ પેલ્વિસ કહેવામાં આવે. આ રિનલ પેલ્વિસ છે કોમન ઓપનિંગ છે કે જેમાં આખા કિડનીમાંથી જે મૂત્ર બને એ રિનલ પેલ્વિસમાં એકઠું થાય. આ એકઠું થયેલું મૂત્ર છે
મૂત્ર નલિકાઓ દ્વારા યુરેટર દ્વારા છે નીચેની તરફ જાય મૂત્રાશયમાં. Several calyxes minor unit to form calyx major અને calyx major units to form the origin of ureter. The renal pelvis is absent in case of ox. renal pelvis જે છે આ જે renal pelvis નો ભાગ છે એ ઓક્સ માં હોતો નથી. આ ભાગ છે ઓક્સ માં હોતો નથી. એટલે સીધે સીધા જે મેજર કેલિક્સ છે આ પ્રકારના મેજર કેલિક્સ સીધા યુરેટરમાં છે ખુલે. કોમન ઓપનિંગ છે બધા માટે હોતું નથી. ઓકે, ડાયરેક્ટ મેજર કેલિક્સ છે એની નળીઓ સીધી યુરેટરમાં ખુલે. then nephron. Nephron is the structural and functional unit of kidney. Okay, the nephron is the structural and functional unit of kidney. જે રીતે સેલ હોય, ઓકે, સેલ છે તેનો સ્ટ્રક્ચરલ અને ફંક્શનલ યુનિટ છે બોડીનો. ઓકે, સેલ છે આપણી બોડીનો સ્ટ્રક્ચરલ અને ફંક્શનલ યુનિટ છે. એ જ પ્રકારે નેફ્રોન છે. આ આખું જે સ્ટ્રક્ચર માળખું દેખાય છે આ આખું નેફ્રોન કહેવામાં આવે. તો આ જે નેફ્રોન છે કિડનીનો સ્ટ્રક્ચરલ અને ફંક્શનલ યુનિટ છે. જે યુરિન ફોર્મેશન છે, મૂત્રનું નિર્માણ છે આ પ્રક્રિયા દ્વારા થાય. નેફ્રોન દ્વારા છે યુરિન ફોર્મેશન થાય. ઓકે, એમાં છે અલગ અલગ પ્રકારના રચનાઓ છે આવેલી હોય. સૌપ્રથમ છે આવી રીતે ગ્લોમેરુલસ કોર્પસ્કલ આવેલું હોય. ઓકે, જેને ગ્લોમેરુલર કોર્પસ્કલ કહેવામાં આવે. એની ઉપર બાઉમેનની કોથળી હોય. એની અંદર આવું બ્લડનું એકદમ ખાટું ગુચ્છું આવેલું હોય અને એનું બ્લડ પ્રેશર એકદમ હાઈ હોય. ઓકે, તો આ કોર્પસ્કલમાંથી હાઈ પ્રેશરથી જ્યારે લોહી છે પસાર થાય તેમાંથી જે પાણી, યુરિન, ક્ષાર બધા હોય એ બધું લોહીમાંથી આ કોથળીમાં જમા થાય, બાઉમેનની કોથળીમાં જમા થાય અને ધીરે ધીરે પ્રોકેટેડ નો મતલબ થાય ગૂંચળ. ઓકે, ઉર્ધ્વગામી અથવા તો ઉપરની ગુચડામય નલિકા પ્રોક્સિમલ અને ડિસ્ટલ એટલે નીચેની ગુચડામય નલિકા. તો પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ માં છે ત્યાંથી નીચેની તરફ આવેલું છે લૂપ, મતલબ કે હેન્ડલેનો પાસ. આ જે ભાગ છે હેન્ડલેનો પાસ છે. એટલે વધારાનું છે કે આ નલિકાઓ છે બ્લડ વેસલ, લોહીની રક્તવાહિનીઓ છે છેક સુધી દરેક ગુચડા સુધી હોય. એટલે આ જે પ્રવાહી એકઠું થયું છે, ઓકે, જેમાં યુરિયા છે, ક્ષાર છે, ઓકે, ક્ષારમાં કેલ્શિયમ, સોડિયમ બધા પ્રકારના ક્ષાર હોય, અશુદ્ધિઓ છે અને સાથે સાથે પાણી પણ હોય. તો આ બધું છે ભાગ છે નીચેની તરફ આવે હેન્ડલેના પાસ સુધી. તો હેન્ડલેના પાસ સુધી આવે ત્યાં સુધીમાં જે વધારાનું એક્સ્ટ્રા પાણી છે આ બધું શોષાઈ જાય. ઓકે, અને ડિસ્ટલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ સુધી પહોંચે. મતલબ કે નીચલી જે ગુચડામય નલિકાઓ છે ત્યાં સુધી પહોંચે તો જે આવશ્યક ક્ષાર અને તત્વો છે એ પણ શોષાઈ જાય અને ફક્ત ખાલી થોડા અંશે પાણી, વોટર અને યુરિયા અને પ્લસ અમુક અંશે થોડા ઘણા ક્ષાર છે એમાં જમા રહે.
કે જે આખું યુરિન ફોર્મેશન જેને આપણે મૂત્ર કહીએ, ઓકે, આટલો ભાગ છે એમાં રહે. આ છે પછી આવી કલેક્ટિંગ ડક્ટમાં જમા થાય. એટલે આ એક ભાગ નેફ્રોનનો થયો. આવા લાખો નેફ્રોન છે કિડનીમાં આવેલા હોય, અને આવા ઘણા બધા નેફ્રોન છે એક કલેક્ટિંગ ડક્ટ સાથે જોડાયેલા હોય. આવી ઘણી બધી કલેક્ટિંગ ડક્ટ છે ભેગી થાય અને યુરિનિફેરસ જ્યાં ટ્યુબ્યુલ્સ દેખાય છે એ બધી આ કલેક્ટિંગ ડક્ટની બનેલી હોય. એટલે આ કલેક્ટિંગ ડક્ટ છે બધું મૂત્ર એકઠું કરી, ઓકે, આવી નલિકાઓ દ્વારા મૂત્ર એકઠું થઈ અને અહીં માઇનર કેલિક્સમાં આવે, માઇનર કેલિક્સમાંથી મેજર કેલિક્સમાં, અને ત્યાંથી રિનલ પેલ્વિસમાં, ઓકે. ઓક્સમાં કેટલ, કાઉ, બફેલોમાં આ રિનલ પેલ્વિસ છે હોતું નથી. એટલે ડાયરેક્ટ મેજર કેલિક્સના જે આ મેજર કેલિક્સ છે સીધા સીધા યુરેટરમાં ખુલે મૂત્ર નલિકાઓમાં, અને સીધું મૂત્રાશયમાં પેશાબ છે એકઠો થાય, મૂત્ર છે એકઠું થાય. નાઉ kidney of horse. So what major difference between the kidney of ox and kidney of horse is the surfaces are not lobulated. આમાં આપણે સરફેસ જોઈએ તો એકદમ સપાટ, માણસોમાં જે રીતે કિડની હોય એકદમ સપાટ, એવી સપાટ અને લીસી ચળકતી કિડની છે પશુઓમાં હોય. રાઈટ કિડની ઇઝ હાર્ટ શેપ while the left kidney is bean shape. જમણી બાજુની જે કિડની છે એનો આકાર છે હૃદય જેવો હોય. ઇટ ઇઝ રાઈટ સાઈડ કિડની. તો જમણી બાજુની કિડની છે એનો આકાર દિલ જેવો, હૃદય જેવો હોય. અને ડાબી બાજુની કિડની છે, લેફ્ટ કિડની છે બીન શેપ. બીન નો મતલબ વાલના દાણાના આકાર, ઓકે, વાલ જેવા આકારની કિડની હોય, બીન શેપ. ઓકે, આ મેજર તફાવત છે ગાય ભેંસની કિડનીમાં અને ઘોડાની કિડનીમાં. ઘોડામાં આવું લોબ્યુલેશન હોતું નથી, એકદમ સપાટ સમતળ કિડનીનો ભાગ હોય. જમણી કિડની છે એનો આકાર દિલના આકારનો હોય, હૃદય જેવો આકારનો હોય. અને ડાબી કિડની છે વાલ જેવા આકારની, બીન શેપ. કિડનીઝ ઓફ ડોગ આર સ્મૂથ એન્ડ બીન શેપ. ડોગમાં બંને કિડની સ્મૂથ અને વાલના દાણા જેવા આકારની બીન શેપ હોય. એટલે ધીસ આર ધી કિડનીઝ ઓફ ડોગ. એકદમ સ્મૂથ હોય, ચળકતી, લીસી, સમતળ સપાટી વાળી અને વાલના દાણાના આકારની હોય. ઓકે, આ જે ભાગ દેખાય છે વ્હાઇટ કલરનો, ઇટ ઇઝ રિનલ પેલ્વિસ. ઓકે, ડોગમાં છે અને હોર્સમાં છે રિનલ પેલ્વિસ હોય છે. આ રિનલ પેલ્વિસ છે કાઉમાં હોતું નથી. ઓકે, એટલે જે આ રિનલ પેલ્વિસ જે બહાર નળી નીકળે છે એ કાઉમાં હોતું નથી. ડાયરેક્ટ મેજર છે, કેલિક્સ મેજર એ ડાયરેક્ટ મૂત્રવાહિનીમાં ખુલે. Then ureters, 2 in number. ઓકે, જે મૂત્ર નલિકાઓ છે કે જેનું કામ છે મૂત્ર જે નિર્માણ થયું છે, યુરિન ફોર્મેશન થયું છે, એને કિડની થી મૂત્રાશય સુધી પહોંચાડવાનું. આ નળિકાઓ છે એને યુરેટર કહેવામાં આવે. આ નળી છે પણ બે હોય, બંને કિડનીની સેપરેટ એક એક મૂત્ર નલિકા હોય. They are the excretory ducts of the kidney and each begins at the junction of calyxis major and terminated at the urinary bladder. કે દરેક કિડનીની સેપરેટ હોય અને ઓક્સમાં કેલિક્સ મેજર થી એની શરૂઆત થાય અને યુરિનરી બ્લેડરમાં સુધી છે આવેલી હોય. યુરિનરી બ્લેડર જેને મૂત્રાશય કહેવામાં આવે, કે જેનું કામ છે જે મૂત્ર નું નિર્માણ થયેલું છે, યુરિન ફોર્મેશન થયું છે, એનો સંગ્રહ કરવાનો. ઇટ ઇઝ અ મસ્ક્યુલો મેમ્બ્રેનસ સેક
differs from form, size and position according to the amount of its content. એકદમ મસ્ક્યુલો મેમ્બ્રેનસ સેક છે. સેકનો મતલબ થાય કોથળી. સ્નાયુઓની પણ એમાં સ્નાયુઓ પણ હોય અને મેમ્બ્રેન એટલે પડદો પણ હોય. સ્નાયુ શા માટે? તો કે આપણે યુરિન છે તેને કંટ્રોલ કરી શકીએ. ફોર્મેશન, કિડનીમાં કેટલું યુરિન બનાવવું, કેટલું યુરિન છે બ્લેડરમાં આવે એની ઉપર આપણો કોઈ કંટ્રોલ નથી. પણ આમાં મસલ આવેલા હોય એટલે યુરિન ક્યારે યુરિન કરવા જવું છે કે નથી, પ્રેશર આવેલું છે તો એનો કંટ્રોલ છે આપણે કરી શકીએ. એ મસલની મદદથી થાય. અને યુરિનરી બ્લેડર છે એનો શેપ છે, ફોર્મ છે અને પોઝિશન છે. આ છે એમાં કેટલા પ્રમાણમાં યુરિન છે, પેશાબ કેટલો ભરેલો છે એના ઉપર એનો આધાર હોય. નોર્મલ કેટલ બફેલોમાં જે જ્યારે ખાલી અવસ્થામાં હોય મૂત્રાશય ત્યારે એ સાઇઝ ઓફ ફિસ્ટ મતલબ કે મુઠ્ઠી જેટલી આકારનું અને મુઠ્ઠી જેવડું છે હોય પેશાબની કોથળી. and lies on the floor of the pelvic cavity. જે થાપાનો ભાગ છે એ આખો પેલ્વિક કેવિટી બનાવે. તો એ પેલ્વિક કેવિટીની તળિયા ઉપર, ફ્લોર નો મતલબ છે તળિયો, એની ઉપર છે બ્લેડર છે આવેલું હોય. When the moderated fluid it is oval and extend into the abdominal cavity. જ્યારે સામાન્ય એવું ભરેલું હોય ત્યારે અંડાકાર થાય, એનો શેપ છે અંડાકાર થાય. પણ જ્યારે ફૂલી ભરેલું હોય તો એ એબ્ડોમેન પેટ સુધી, એબ્ડોમિનલ કેવિટી સુધી છે લંબાયેલું હોય, ફૂલી શકે. અને એમાં યુરિનરી બ્લેડરના જે છેડોનો ભાગ છે કે જેને નેક કહેવામાં આવે, બ્લેડરની નેક કહેવામાં આવે, એ ભાગમાં યુરિનરી સ્ફિન્ક્ટર મસલ આવેલા હોય. યુરિનરી સ્ફિન્ક્ટર મસલનું કામ છે, નેકના ભાગમાં યુરિનરી સ્ફિન્ક્ટર મસલ્સ આવેલા હોય. મસલ્સનું કામ છે યુરિન કંટ્રોલ કરવાનું. ઓકે, જ્યારે યુરિન આપણને અવસ્થા લાગે કે જરૂર છે યુરિનેશન કરવાની તો આપણે યુરિનને કંટ્રોલ કરી શકીએ. ઓકે, અથવા તો ઇમરજન્સી કન્ડિશન હોય તો યુરિન જઈ શકીએ. તો એ ફ્લો કંટ્રોલ કરવા માટે થઈને યુરિનરી સ્ફિન્ક્ટર મસલ આવેલા હોય કે જેની મદદથી યુરિન આપણે કંટ્રોલ કરી શકીએ. કે બાકી જો મસલ ન હોય તો ડાયરેક્ટ ગમે ત્યારે છે આપણે યુરિનેશન થઈ જાય. ઓકે, એક તો પ્રોસેસ ઓફ યુરિન, ઓકે, એને યુરિનેશન કહેવામાં આવે. પેશાબ મૂત્ર કરવાની પ્રક્રિયાને યુરિનેશન કહેવામાં આવે.